નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણ અંતર્ગત આજે આપણે વિશેષણ અને તેના પ્રકાર વિશે અભ્યાસ કરીએ. વિશેષણના પ્રકારો સમજતા પહેલાં વિશેષણ અને વિશેષ્ય એટલે શું તે જોઈએ. જે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે અને જેને વિશેષણ લગાડવામાં આવ્યું હોય તે નામને વિશેષ્ય કહે છે. દાખલા તરીકે, આ હોશિયાર છોકરો છે. બીજું ઉદાહરણ, તે દયાળુ રાજા છે. આ બંને ઉદાહરણોના આધારે સમજી શકીએ કે હોશિયાર અને દયાળુ એ શબ્દ વિશેષણ છે અને છોકરો અને રાજા એ સંજ્ઞા વિશેષ્ય છે. વિશેષણના પ્રકારોમાં સૌથી પહેલાં આપણે સ્વરૂપની દૃષ્ટિએ વિશેષણના પ્રકાર સમજીએ. સ્વરૂપની દૃષ્ટિએ વિશેષણના બે પ્રકાર પડે છે: વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. એક, વિકારી વિશેષણ. જે વિશેષણમાં નામના લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય એટલે કે વિકાર થાય તેને વિકારી વિશેષણ કહે છે. ઉદાહરણ તરીકે, આ સારો છોકરો છે, આ સારી છોકરી છે, આ સારું છોકરું છે. ઉપરયુક્ત ઉદાહરણમાં સારો, સારી, સારું એ વિશેષણ નામના લિંગ મુજબ વિકાર કે ફેરફાર પામે છે, તેથી તે વિકારી વિશેષણ છે. 2. અવિકારી વિશેષણ. જે વિશેષણમાં નામના લિંગ વચન પ્રમાણે કોઈ ફેરફાર ન થાય એટલે કે વિકાર ન થાય તેને અવિકારી વિશેષણ કહે છે. ઉદાહરણ તરીકે, આ સુંદર છોકરો છે, આ સુંદર છોકરી છે, આ સુંદર છોકરું છે. ઉપરયુક્ત ઉદાહરણમાં સુંદર એ વિશેષણ દ્વારા નામના લિંગ મુજબ કોઈ વિકાર કે ફેરફાર થતો નથી, તેથી તે અવિકારી વિશેષણ છે. હવે આપણે સ્થાન પ્રમાણે વિશેષણના પ્રકાર જોઈએ. સ્થાન પ્રમાણે વિશેષણના બે પ્રકાર છે: અનુવાદ્ય વિશેષણ અને વિધેય વિશેષણ. 1. અનુવાદ્ય વિશેષણ. જ્યારે વિશેષણ નામની પહેલાં આવે ત્યારે તેવા વિશેષણને અનુવાદ્ય વિશેષણ કહેવાય. ઉદાહરણ તરીકે, તે ઈમાનદાર વ્યક્તિ છે, પેલું સુંદર મકાન છે. ઉપરયુક્ત ઉદાહરણમાં ઈમાનદાર અને સુંદર વિશેષણ નામની પહેલાં મૂકવામાં આવ્યું છે, તેથી તેને અનુવાદ્ય વિશેષણ કહેવાય. 2. વિધેય વિશેષણ. જ્યારે વિશેષણ નામની પછી મૂકવામાં આવે ત્યારે તેવા વિશેષણને વિધેય વિશેષણ કહેવાય. ઉદાહરણ તરીકે, તે ખેલાડી હોશિયાર છે, નદીનું પાણી શુદ્ધ છે. ઉપરયુક્ત ઉદાહરણમાં હોશિયાર અને શુદ્ધ વિશેષણ નામની પછી મૂકવામાં આવ્યું છે, તેથી તેને વિધેય વિશેષણ કહેવાય. હવે આપણે અર્થની દૃષ્ટિએ વિશેષણના પ્રકાર જોઈએ. અર્થની દૃષ્ટિએ વિશેષણના પ્રકાર આ મુજબ છે. 1. ગુણવાચક વિશેષણ. કોઈ પણ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણ લક્ષણો દર્શાવવા માટે જે વિશેષણ વપરાય છે તેને ગુણવાચક વિશેષણ કહે છે. જેમ કે, બગીચામાં સુંદર ફૂલો છે, તે વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છે, ગાંધીજી સાદું જીવન જીવતા હતા. ઉપરયુક્ત ઉદાહરણમાં સુંદર, હોશિયાર, સાદું એ વિશેષણો વિશેષ્યના ગુણ દર્શાવતા હોવાથી ગુણવાચક વિશેષણ કહેવાય. ગુણવાચક વિશેષણના પેટા પ્રકાર. ગુણવાચક વિશેષણના પેટા પ્રકાર આ પ્રમાણે છે. રંગવાચક વિશેષણ. રંગનો વિશેષ ગુણધર્મ બતાવતા વિશેષણને રંગવાચક વિશેષણ કહેવાય. જેમ કે, તે લાલ મરચું છે, ચોમાસું આવતા લીલાછમ ખેતરો જોવા મળે છે. ઉપરયુક્ત ઉદાહરણમાં લાલ અને લીલાછમ એ રંગવાચક વિશેષણ કહેવાય. સ્વાદવાચક વિશેષણ. સ્વાદનો વિશેષ ગુણધર્મ બતાવતા વિશેષણને સ્વાદવાચક વિશેષણ કહેવાય. જેમ કે, ખાટું દહીં ખાવાની મજા આવી, લીમડાનું કડવું ઔષધ ઉપયોગી છે. ઉપરયુક્ત ઉદાહરણમાં ખાટું અને કડવું એ સ્વાદવાચક વિશેષણ છે. આકારવાચક વિશેષણ. ખાસ પ્રકારના આકાર સૂચવતા વિશેષણને આકારવાચક વિશેષણ કહેવાય. જેમ કે, ફળિયાની દરેક બાજુ લાંબી દિવાલ હતી, તેણે ચોરસ કાગળ પર ચિત્ર દોર્યું હતું. ઉપરયુક્ત ઉદાહરણમાં લાંબી અને ચોરસ એ આકારવાચક વિશેષણ છે. બીજો પ્રકાર, સંખ્યાવાચક વિશેષણ. સંખ્યા દર્શાવતું પદ નામના અર્થમાં વધારો કરે
તેને સંખ્યાવાચક વિશેષણ કહે છે. જેમ કે 5, 10, 15, 25, 50 સંખ્યા દર્શાવે છે. તેવી જ રીતે ક્રમ દર્શાવતા વિશેષણો પણ સંખ્યાવાચક વિશેષણ ગણાય છે. જેમ કે પ્રથમ, દ્વિતીય, બીજો, ત્રીજો, ચોથો, પહેલું, વચ્ચેનું, છેલ્લું વગેરે. ઉદાહરણ તરીકે પરીક્ષામાં 25 વિદ્યાર્થીઓ બેઠા હતા. આ ત્રણેય પાત્રો નાટકના નથી. બગીચામાં 10 બાંકડાઓ મૂકેલા હતા. ઉપરયુક્ત ઉદાહરણમાં 25, ત્રણેય અને 10 એ સંખ્યાવાચક વિશેષણ છે. પ્રકાર ત્રીજો, સાર્વનામિક વિશેષણ. સર્વનામ તરીકે આવતું પદ નામના અર્થમાં વધારો કરે ત્યારે સાર્વનામિક વિશેષણ કહેવાય. ઉદાહરણ તરીકે અમારો પ્રવાસ આગળ ચાલ્યો. અમે અમદાવાદ પહોંચી ગયા હતા. ઉપરયુક્ત ઉદાહરણમાં અમારો, અમે એ સાર્વનામિક વિશેષણ છે. સાર્વનામિક વિશેષણના પેટા પ્રકારો આ મુજબ પાડી શકાય. અ. દર્શક વિશેષણ. દર્શાવવાનું કાર્ય કરતા સર્વનામો નામના અર્થમાં વધારો કરે ત્યારે દર્શક વિશેષણ બને છે. દર્શક વિશેષણના ઉદાહરણ જોઈએ તો તે ચિત્ર પેન્સિલથી બનેલું છે. પેલું ખેતર અનાજથી ભરેલું છે. ઉપરયુક્ત ઉદાહરણમાં તે, પેલું એ. દર્શક વિશેષણના ઉદાહરણ જોઈએ તો તે ચિત્ર પેન્સિલથી બનેલું છે. પેલું ખેતર અનાજથી ભરેલું છે. ઉપરયુક્ત ઉદાહરણોમાં તે, પેલું એ દર્શક વિશેષણ છે. બ. પ્રશ્નવાચક વિશેષણ. પ્રશ્નવાચક સર્વનામો વિશેષણ તરીકે પ્રયોજાય ત્યારે પ્રશ્નવાચક વિશેષણ બને છે. ઉદાહરણ તરીકે તેઓ કઈ જગ્યાએ જવાના છે. પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછવાના છે. ઉપરયુક્ત ઉદાહરણમાં કઈ, કેવા પ્રશ્નવાચક વિશેષણ છે. ક. સાપેક્ષ વિશેષણ. સાપેક્ષ સર્વનામો વિશેષણ તરીકે પ્રયોજાય ત્યારે સાપેક્ષ વિશેષણ બને છે. ઉદાહરણ તરીકે જેવા બી વાવશો તેવા ફળ મળશે. જે મહેનત કરે તે સફળ થાય. ઉપરયુક્ત ઉદાહરણોમાં જેવા, તેવા, જે, તે એ સાપેક્ષ વિશેષણ છે. પ્રકાર ચોથો, પરિમાણવાચક વિશેષણ. પરિમાણ એટલે જથ્થો કે માપ. નામનો જથ્થો કે માપ દર્શાવતા પદો એટલે પરિમાણવાચક વિશેષણ. જેમ કે વિશાળ, અપાર, અપરંપાર, અનહદ, અસીમ, અસંખ્ય, ખૂબ, વિપુલ, ઘણું, અલ્પ, અતિશય, અનેક, અધિક, સહેજ, સમસ્ત વગેરે પરિમાણવાચક શબ્દો છે. પરિમાણવાચક વિશેષણના ઉદાહરણો જોઈએ તો ફળિયામાં વિશાળ વડનું ઝાડ હતું. રાજાના ભંડારમાં અઢળક સોનું હતું. ઉપરયુક્ત ઉદાહરણોમાં વિશાળ, અઢળક એ પરિમાણવાચક વિશેષણ છે. પ્રકાર પાંચમો, વિશેષણનું વિશેષણ. જ્યારે વિશેષણ માટે પણ વિશેષણ વપરાયું હોય ત્યારે તેને વિશેષણનું વિશેષણ કહેવાય છે. ઉદાહરણ તરીકે તે ઘણો દાની વ્યક્તિ છે. નદીમાં ખૂબ ઠંડુ પાણી હતું. ઉપરયુક્ત ઉદાહરણોમાં ઘણો દાની, ખૂબ ઠંડુ એ વિશેષણનું વિશેષણ છે. પ્રસ્તુત વિડીયો શાળા કોલેજમાં અભ્યાસ કરતા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે. ધન્યવાદ.